ગાંધી ઇન્ડિયા માર્કેટ કોઈ પણ જાતનું હિંસક કશું નહીં, એકદમ એનું ઇલેક્શન ચાલે છે, છોકરાનું ચૂંટણી છે, એ લોકો નવું પ્રાર્થના કરે બાકી પ્રાર્થના શું થાય મળી જાય નહીં હવે પ્રાર્થના થઈ युद्ध સમગ્ર ગુજરાત રાજ્યમાં 16,000 કરતાં પણ વધારે બાળકો જ્યારે લાપતા હોય અને રાજ્ય સરકાર ઊંઘથી ઝડપાય, એમના પેરેન્ટ્સ, એમના મા બાપની વેદના સાંભળે નહીં, એ લોકો જ્યારે રજૂઆત કરવા જાય, મુખ્યમંત્રીની અપોઇન્ટમેન્ટ માંગે તો મુખ્યમંત્રી અપોઇન્ટમેન્ટ ના આપે, અને જ્યારે એ લોકો રેલી સ્વરૂપે એમનો અધિકાર માંગતા હોય ત્યારે મુખ્યમંત્રીની આ રાજ્ય સરકારની પોલીસ એમની ધરપકડ કરીને એમને દબાવવાનો જે પ્રયત્ન કરે, એના વિરોધમાં આજે અમે લોકોએ સમગ્ર ગુજરાત રાજ્યના જે બાળકો ગુમ થઈ ગયા છે એમના વાલીઓના સમર્થનમાં અમે આ વડોદરા શહેર જિલ્લાની શાળા કોલેજો બંધનું એલાન આપેલું. એના સમર્થનમાં આજે અમે અહીંયા રોટરી સ્કૂલ પાસે અમે યુથ કોંગ્રેસવાળા આવીને જે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર છે એમને રિક્વેસ્ટ કરી અને બધી સ્કૂલોનો અમને સાથ સહકાર મળે છે. ઘણી બધી સ્કૂલો સ્વયંભૂ બંધ છે અને બીજી સ્કૂલોમાં પણ જ્યારે અમે જઈએ છીએ ત્યારે અમને એ લોકોએ સાથ સહકાર આપ્યો છે. આ લોકો પણ સમજે છે કે જે બનાવ બન્યો છે ગુજરાત રાજ્યની અંદર એ તદ્દન ખોટો છે, પરંતુ આ જાડી જામડીના ગુજરાત રાજ્ય સરકાર સમજતી નથી અને જે પેરેન્ટ્સે સપોર્ટ કરવાનો હોય દિવસે દિવસે આ કેસો વધતા જાય છે. રાજ્ય સરકાર પોતાની ઊંઘ ઉડાડે અને આ જે વાલીઓ છે, જે મા બાપ છે, એમને ન્યાય આપે, એમની ઊંઘ ઉડાડવા માટે એક પ્રયત્નના ભાગરૂપે અમે આજે અહીંયા કાર્યક્રમ કર્યો હતો.